जय महाराज विद्यार्थी मित्रों, धोरण 6 में गणित विषय में प्रकरण नंबर 10 मापन में हवे आगळ आपणे स्वाध्याय 10.2 जोईए। बराबर। तो आपने शू आप्युं छे कि नीचेनी आकृतिओना क्षेत्रफळ आवरी रीते चौरसनी गणतरी करीने मेळवो। बराबर। આપણે ચોરસની ગણતરી કરીને ક્ષેત્રફળ મેળવવાનું છે। આમાં તો આપણે જેટલા ચોરસ ગણીશું એટલું તેનું ક્ષેત્રફળ કહેવાશે। બરાબર। આગળ આપણે તેની થોડી સમજ મેળવી લીધી હતી કે ચોરસની ગણતરી આપણે કેવી રીતે કરવાની છે। બરાબર। તો આપણે આકૃતિ એ પહેલાં જોઈએ। બરાબર, કે એમાં શું છે, સ્વાધ્યાય 10.2 છે। બરાબર। આકૃતિ નંબર એ માં શું છે, કેટલા ખાના છે તો 1 2 3 4 5 6 7 8 9। બરાબર। અને 9 ખાના કેટલા છે તો એટલે કે કેવા છે તો પૂરેપૂરા આખા ખાના છે। બરાબર। તો આપણે લખીએ અહીંયા કે આકૃતિમાં ચોરસની संख्या बराबर આપણે ગણવાની છે। તો આખા ચોરસ કેટલા છે। બરાબર। તો આપણે ગણ્યા કે 9 ચોરસ છે અને આખા છે એટલે આપણે શું લઈશું કે 1। બરાબર। 1 એટલે કે પૂરેપૂરા આખા ચોરસ છે। તો આનું ક્ષેત્રફળ કેટલું થશે તો થશે 9 ચોરસ એકમ થશે। બરાબર। ચોનો અર્થ શું થશે ચોરસ એકમ। बराबर। एवी रीते आकृति बी है तेनु क्षेत्रफल केटलुं थशे तो केटला चौरस खाना ढंकायेला छे तो 1 2 3 4 અને 5। बराबर। एटले आनुं क्षेत्रफल थशे 5। बराबर। एवी रीते आपणे सी नुं क्षेत्रफल जोईए। अहींया लखुं छुं के सी। बराबर। तो चौरसनी संख्या आपणे गणीए, चौरसनी संख्या बराबर शुं मूकवानुं छे के आखा चौरस केटला छे, आखा चौरस કેટલા છે તો આ 1 અને 2। બરાબર। 2 જે છે એ આખા ચોરસ છે। 2 આખા ચોરસ છે એટલે આપણે લખીશું કે 1 2 ગુણ્યા 1। બરાબર। 1નો અર્થ થશે કે આખા ચોરસ। પછી કેવા ચોરસ છે બાકી છે અડધા ચોરસ। બરાબર। પછી અહીંયા લખીએ આપણે કે અડધા ચોરસ। તો અડધા ચોરસ કેટલા છે તો આ 1 2 3 અને 4। બરાબર। 4 જે છે કેવા ચોરસ છે અડધા। બરાબર। તો આપણે અડધા અડધા 2 ચોરસ ભેગા કરીશું તો શું થશે એક આખું ચોરસ બનશે। બરાબર। જેમ કે આ જે એક ચોરસ છે તેના 2 ભાગ છે। બરાબર। અડધા અડધા તો આ બંને ભાગને આપણે જોઈન્ટ કરીશું આ રીતે તો એક આખું ચોરસ બનશે। એટલે અહીંયા શું થશે કે 2 દુ 4। બરાબર। એટલે 2 ચોરસ। ચોરसनी संख्या केटली थशे 2 थशे। बराबर। 4 अर्धा चौरस आपणे जॉइंट करीशुं आ रीते। बराबर। आ एक अर्धो भाग, आ बीजो अर्धो भाग, आ एक अर्धो भाग ने आ बीजो अर्धो भाग। बराबर। एटले 2 आखा चौरस थई गया। बराबर। 4 अर्धा चौरस ने आपणे गोठव्या तो 2 चौरस थई गया। बराबर छे। तो अहींया थशे 2 चौरस एकम। बराबर। तो जे आकृति आपणी सी छे तेनुं क्षेत्रफळ केटलुं थशे तो 2 चौरस एकम थशे। बराबर। सॉरी, अहींया आपणने 2 चौरस जे छे अर्धा चौरस मळ्या छे। हजी आपणे सरवाळो करवानो बाकी छे के चौरसनुं क्षेत्रफळ। बराबर। चौरसनुं क्षेत्रफळ बराबर शुं छे तो आखा चौरस अने अर्धा चौरस आपणे गणवा पड़शे ने। बराबर। आखा चौरस वत्ता अर्धा चौरस। बराबर। आखा चौरस केटला छे तो 2 छे वत्ता अर्धा चौरस 4 ने आपणे जॉइंट कर्या तो केटला थया 2 थया। बराबर। 2 एटले आखुं जे आ आकृति छे तेनुं क्षेत्रफळ केटलुं थशे तो 4 चौरस एकम थशे। बराबर। ये आखी आकृतिनुं क्षेत्रफळ छे। एवी रीते बाकीनी जे आकृतिओ छे तेनुं क्षेत्रफळ तमारे जाते शोधवानुं छे। बराबर। आमां शुं छे डी मां बधा चौरस आखा छे एटले 1 आ 4 ने आ 4
8 બરાબર, એટલે કે 8 ચોરસ એકમ થશે. એવી રીતે આનું ક્ષેત્રફળ તમારે પણ આખા ચોરસ જ ગણવાના છે. અડધા હોય તો અડધા બંનેને ભેગા કરીને એક આખું ચોરસ થશે બરાબર. જેમ કે એફનું ક્ષેત્રફળ કેટલું થશે તો 2 આખા ચોરસ છે અને 4 અડધા છે, એટલે આ બંને અડધા અડધાને આપણે ભેગા કરીશું તો એક ચોરસ થશે બરાબર. એટલે કે આ 1 2 3 અને 4 બરાબર. એફનું ક્ષેત્રફળ થશે 4 ચોરસ એકમ બરાબર. તો આ જે છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે આપણે એમ જોઈએ બરાબર. આકૃતિ નંબર એમમાં શું છે તો આપણને આકૃતિ આપી છે આ, એમાં આપણે ખાનાની સંખ્યા ગણવાની છે બરાબર. તો આકૃતિમાં ખાનાની સંખ્યા બરાબર બરાબર. અહીંયા શું ગણીશું તો આખા ખાના બરાબર, પછી આવશે અડધા કરતાં વધારે ખાના, પછી આવશે અડધા ખાના બરાબર. આટલા આપણે ગણવાના છે. તો આપણે જોઈએ કે આખા ખાના કેટલા છે એમાં બરાબર. તો આખા ખાના થશે આ 1 બરાબર, આ 2, આ 3, આ 4, 5, 6 ને 7 બરાબર. તો આખા ખાના કેટલા છે 7 છે બરાબર. 7 જે છે એ આખા ખાના છે. આમાં આપણે લખીએ કે આખા ખાનાની સંખ્યા કેટલી છે 7 છે. પછી છે અડધા કરતાં વધારે ખાના, તો અડધા કરતાં વધારે ખાનાની સંખ્યા કેટલી છે ગણીએ આપણે બરાબર. તો અહીંયા આવશે, અહીંયાથી શરૂઆત કરીએ બરાબર. આ 1, આ 2, આ 3 બરાબર, આ 4, આ આવશે 5, આ આવશે 6 બરાબર. તો અડધા કરતાં વધારે ખાનાની સંખ્યા આપણને કેટલી મળી 6 મળી, સોરી આ રહ્યું 1 બરાબર, એટલે થશે 7. અડધા કરતાં વધારે ખાના કેટલા છે તો લખીએ આપણે કે 7 છે બરાબર. હવે અડધા કરતાં ઓછા ખાનાને તો આપણે ગણવાના જ નથી બરાબર, તેને અવગણવાના છે એટલે આપણે નહીં લખીએ તો પણ ચાલે. અને અડધા કરતાં વધારે ખાના આપણે ગણ્યા અને અડધા ખાના નથી બરાબર, અડધા હોય એવી સંખ્યા નથી. તો આ જે આકૃતિ છે તેનું ક્ષેત્રફળ કેટલું થશે બરાબર. અડધા ખાના કેટલા છે 0 છે. તો હવે શું કરવાનું છે, આ બધાનો સરવાળો કરીએ આપણે. તો 7 + 7 + 0, તો 7 ને 7 14 ચોરસ એકમ બરાબર. આ જે આકૃતિ આપી છે તેનું ક્ષેત્રફળ થશે 14 ચોરસ એકમ થશે બરાબર. જે n છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે બરાબર. આ જે છે એમાં ખાના જ ગણવાના છે, તમને આવડશે બરાબર. આ બધું જાતે પ્રયત્ન કરવાનો છે. હવે આગળ આપણે જે સૂત્રો છે તે જોઈ ગયા બરાબર, કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર અને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું તે બરાબર. આપણે અહીંયા એકવાર લખી લઈએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું હતું તો લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર, અથવા બાજુ ગુણ્યા બાજુ, લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર. એવી રીતે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણે લીધું હતું લંબાઈ ગુણ્યા બીજું કયું માપ હોય પહોળાઈ હોય બરાબર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ બંને સૂત્રો આપણે ખાસ યાદ રાખવાના છે બરાબર. આગળ આપણે આ સૂત્રો આધારિત ક્ષેત્રફળ જે છે એ મેળવવાનું છે બરાબર. તો હવે આગળ આપણે સ્વાધ્યાય જોઈએ બરાબર. આ સૂત્રો આધારિત સ્વાધ્યાય છે. તો સ્વાધ્યાય 10.3 છે બરાબર. શું છે કે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે આપેલા છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો બરાબર. દાખલો 1 છે કે
જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે, બરાબર. તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો, બરાબર. એ બરાબર શું છે તો 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર, બરાબર. શું આપ્યું છે આપણને? લંબચોરસ આપ્યું છે, બરાબર. એટલે લંબચોરસ છે અને સૂત્ર પણ આપણી જોડે છે, બરાબર. તેની લંબાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર. સામેની બાજુનું માપ પણ 4 સેન્ટીમીટર. પહોળાઈ છે 3 સેન્ટીમીટર. અહીંયા પણ આવશે 3 સેન્ટીમીટર, બરાબર. તો આપણે સૂત્ર મૂકીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું છે સૂત્ર? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ છે, બરાબર. તો લંબાઈ કેટલી આપી છે આપણને? 4 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર, બરાબર. ગુણાકાર આપણને આવડે છે કે 4 તરી 12, બરાબર. 12 ચોરસ સેન્ટીમીટર આવશે, બરાબર. એકમ આપણે ખાસ યાદ રાખવાનો છે. પરિમિતિમાં આપણે સેન્ટીમીટર એકમ લખીએ છીએ ખાલી, પરંતુ ક્ષેત્રફળમાં એકમ શું લાગશે? તો ચોરસ સેન્ટીમીટર એકમ લાગશે, બરાબર. એવી રીતે આપણે બી જોઈએ તો બીમાં શું છે? 12 મીટર અને એકમ મીટર આપ્યો હોય તો મીટર, સેન્ટીમીટર આપ્યો હોય તો સેન્ટીમીટર અને કિલોમીટર આપ્યો હોય તો આપણે કિલોમીટર લખવાનો છે, બરાબર. અને 21 મીટર, બરાબર. સૂત્ર મૂકીએ આપણે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. જે માપ વધારે હોય તે કહેવાશે લંબાઈ અને જે માપ ઓછું હોય તે કહેવાશે પહોળાઈ, બરાબર. તો લંબાઈ થશે અહીંયા 21 મીટર, પહોળાઈ થશે 12 મીટર, બરાબર. હવે 21 અને 12નો આપણે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે, બરાબર. અહીંયા સાઈડ પર ગુણાકાર આપણે કરી લેવાનો આ રીતે, બરાબર. બે સંખ્યાનું શૂન્ય આવે, 1 ગુણ્યા 1 તો 1 આવશે, 2 એકા 2, બરાબર. 2 એકા 2 થશે અને 2 દુ 4 થશે, આ 2, બરાબર. હવે શું કરવાનું છે? સરવાળો 4 ને 1 5 અને 2, તો જવાબ આવ્યો છે 252 ચોરસ મીટર, બરાબર. એકમ શું આવશે? ચોરસ મીટર, બરાબર. એવી રીતે આ બંને છે સી અને ડી તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, બરાબર. પછી છે જેમની બાજુના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસના ક્ષેત્રફળ શોધો. દાખલા નંબર 2 છે કે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસના ક્ષેત્રફળ શોધો, બરાબર. ચોરસમાં એક બાજુનું જ માપ આપેલું હોય, બરાબર. કારણ કે આપણને ખબર છે કે ચોરસની બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. તો અહીંયા આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર, બરાબર. અહીંયા આપણે ચોરસ દોરીએ તો આપણે માની લઈએ કે આ દરેક બાજુનું માપ કેટલું છે? 10 સેન્ટીમીટર છે, બરાબર. સૂત્ર આપણી જોડે છે જ, તો સૂત્ર મૂકીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું છે સૂત્ર? લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. અથવા બાજુ ગુણ્યા બાજુ. તો અહીંયા આવશે 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. 10 ગુણ્યા 10 કરીશું તો જવાબ કેટલો મળે છે આપણને? 100 ચોરસ સેન્ટીમીટર, બરાબર. એકમ ખાસ યાદ રાખવાનો છે. પરિમિતિમાં આપણે ખાલી સેન્ટીમીટર લખીએ છીએ અને ક્ષેત્રફળ હોય તો આપણે ચોરસ સેન્ટીમીટર લખવાનું છે, બરાબર. એવી રીતે આપણને બી અને સી આપ્યા છે. બી આપણે જોઈએ, બરાબર. બીમાં છે
14 સેન્ટીમીટર. બરાબર, 14 સેન્ટીમીટર છે. તો મૂકીએ આપણે કે ચોરસનું ક્ષેત્રફળ. બરાબર, શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. જવાબ આવશે 14 સેન્ટીમીટર ગુણ્યા 14 સેન્ટીમીટર. બરાબર, જવાબ થશે 196 ચોરસ સેન્ટીમીટર. બરાબર છે. તો આપણે અહીં સુધી અત્યારે રાખીએ. બરાબર, બાકી જે છે પછીના ટાસ્કમાં જોઈશું. જય મહારાજ.